રીતે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે છે। આજે 27મી શોભાયાત્રા નિમિત્તે સમગ્ર પાલિતાણાવાસીઓ, ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું। આવી શોભાયાત્રા સમાજ અને ધર્મને જોડવાનું કાર્ય કરે છે। ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એ આવા શોભાયાત્રાઓના માધ્યમથી સમાજની દટ્ટ બને છે। આવા ધાર્મિક પ્રસંગોથી સમાજને દિશા પણ મળે છે, સમાજને દર્શન પણ મળે છે। સમગ્ર પાલિતાણાવાસીઓ અને આજુબાજુના પંથકમાંથી વિશાળ સંખ્યાની અંદર આ શોભાયાત્રાની અંદર સામેલ થવા માટે જનતા જનાર્દન પરંપરાગત રીતે ઉમટી પડે છે। આ ધાર્મિક ઉત્સવ છે, લોક ઉત્સવ છે। સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદની આયોજન સમિતિને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપના સતત પ્રયાસોથી સતત 27 વર્ષની આ શોભાયાત્રાની યાત્રા પૂર્ણ થઈ છે। આવી યાત્રાઓ સતત નીકળતી રહે, ધર્મનું રક્ષણ, સમાજને પ્રેરણા એ હંમેશા મળતી રહે। ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરું છું। જય શ્રી રામ।